બાળકો છે આ બધા એની સાથે સાથે પાછળ પાછળ ચાલે છે. કાનાને માટે થાય અને યશોદાજીએ જે ભાતું બનાવેલું છે એ ભાતું લીધું છે. કાનાએ ડોક ઉપર લાકડી રાખી અને બંને હાથ એના ઉપર રાખ્યા છે. એટલું બધું સુંદર મજાનું સ્વરૂપ લઈ અને આજે જયારે કાનો છે એ કાનો વાસરડા તારવા માટે જાય છે ત્યારે એવા સમયની અંદર કીધું છે छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पीवेगा, घास खावे गैया दूध पीवा, घास खावे गैया दूध पीवेगा, माखन खावे मेरो मदन गोपाल, माखन खावे मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो हमारो मदन गोपाल, छोटो सो हमारो मदन गोपाल, छोटो सो हमारो मदन गोपाल. નાના નાના વાસરડાઓ છે અને લાલો અને ગોપ બાળકો બધા વાસરડા તારવા માટે જાય છે. પણ આજે લાલો પહેલા દિવસે જ્યારે વાસરડા તારવા માટે ગયો છે પણ આજે યશોદાજીને છે ક્યાંય ચેન પડતું. યશોદાજી હતા થોડી થોડી વારે લાલાનું નામ બોલ્યા કરે ફરી પાછો યાદ આવે કે આજ તો મારો લાલો વાસરડા તારવા અને વાસરડા તારવા માટે જ્યારે ગયો છે એ જ્યારે યશોદાજીને મનમાં આવે એટલે એને ઘણો આનંદ. હવે મારો કાનો મોટો થયો. આમ એક દિવસ બે દિવસ એમ કરતા કરતા યશોદાજી છે સવારે જેવો કાનો છે વાસરડા લઈને નીકળી જાય ને એટલે આખો દિવસ યશોદાજીને ચેન પડતો નથી. એટલે યશોદાજી છે આખો દિવસ વિચાર કર્યા કરે કે હવે તો આ રોજનું થયું. રોજ સવાર ઉઠે ને કાનો વયો જાય. એટલે યશોદાજી છે કાનાની આતુરતાથી રાહ જોવે કે ક્યારે સાંજ પડે અને કાનો ફરી પાછો આવે. એમ કાનાના દર્શન માટે થાય અને યશોદાજી એટલી બધી આતુરતા આવી છે. એમાં એક દિવસે જેવા કાનો છે વાછરડાઓને લઈ અને ચારવા માટે ગયા છે અને ચારતા ચારતા રોંડાના 3 વાગ્યા, 4 વાગ્યા, 4:30 અને 5 વાગ્યા, 5:30 થયા અને જેવી ઝાલરોનો અવાજ આવવા લાગ્યો એટલે યશોદાજી હતા ડેલી આવીને ઊભા છે કે હમણાં મારો લાલો આવે, હમણાં મારો લાલો આવે. એ આતુરતાથી જયારે રાહ જોતા હતા એટલી જ વારની અંદર વાછરડાઓ બધા આવ્યા છે. જેવા વાછરડાઓ આવ્યા એટલે યશોદાજી વિચાર કરે કે હમણાં જ મારો લાલો દેખાશે. આમ જ્યાં વિચાર કરતા હતા તે સમયે વાછરડાના પગની ખરીથી જે ધૂળ ઉડતી હતી અને જેવા વાછરડાઓ દૂર થયા અને જેવી આ ધૂળ દૂર થાય તો સામે જેવો કાનાને જોયો ને એટલે કાનાને જોતા આવે યશોદાજી દોટ મૂકી અને કાનાને તેડી લીધો અને મીંડા છે ચુંબન કરતા કરતા યશોદાજી કહે છે કે કાના તું આજે સવારનો વઈ જા ને એ મારે સાંજ સુધી તારા દર્શનની રાહ જોઈ. આ પ્રેમ આમ કરતા કરતા હવે કાનો હજી પણ એનાથી મોટો થયો અને જ્યારે કાનો મોટો થયો છે તો હવે વત્સપાલ બેટા
વાછરડા ચારવાનું બંધ થયું, હવે એનાથી મોટા થયા છે એટલે હવે ભગવાન છે ગોપાલ બન્યા છે, એટલે હવે ગાયોને ચારવા માટે જાય છે. આમ જ્યારે ગાયોને ચારવા માટે જાય છે એમ કરતા કરતા અષાઢ મહિનો આવ્યો છે અને અષાઢ મહિનાની અંદર સુંદર મજાના છે વરસાદના હિસાબે થાય લીલું ઘાસની રણિયામણી જોઈ અને ગાયોને લઈ અને જ્યારે લાલો જાય, 1 દિવસ 2 દિવસ 4 દિવસ 6 દિવસ થયા છે અને 6 આમ જતા જતા એક વખતે લાલાને એક વાંસ દેખાણો છે અને એ વાંસ જ્યારે જોયો છે અને વાંસને જોઈ અને ભગવાને પોતાની વાંસળી યાદ આવી છે. વાંસને જોઈ અને વાંસળી યાદ આવી છે. પણ જ્યારે ગાયોને લઈ અને જ્યારે ચારવા માટે જાય છે ત્યારે એ જતા હતા ત્યારે બધી ગાયો ચરે છે અને ચરતા જો અને બધા ગો બાળકો લાલો આ બધા ઉભા છે. એમાં એક વત્સાસુર આવ્યો એટલે લાલો વિચાર કરે કે આજ ઘણા સમય પછી ફરી પાછો મામાએ રમકડું. ગોપ બાળકોને ખબર નથી, ગાયોને ખબર નથી, એમ વત્સાસુર હતા એનું સ્વરૂપ લઈ અને વચ્ચે ઘૂસી ગયો. આમ જ્યારે વચ્ચે ઘૂસી અને રાહ જોવે કે ક્યારે કાનો હાથમાં આવે અને ક્યારે નહીં. વત્સાસુર તક જોતો હતો એટલા સમયની અંદર ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડી છે અને એના ઉપર જ્યારે દ્રષ્ટિ પડી એટલે કાનાએ બધાને ગોપ બાળકોને કીધેલું છે, એને કીધેલું છે કે આમાં તમારા જે ગાયો હોય એ બધી વાળી લ્યો. પોતપોતાની ગાયો જેવી લીધી એટલે વત્સાસુર હતો અલગ થયો છે. આ અલગ થયેલો વત્સાસુર હતો અતિશય ક્રોધ કર્યો છે અને ક્રોધ કરી અને જમીનની ઉપર એવું માથું મારી અને પગની ખરીદી દોડ ઉડાડતો જ્યાં કાનો ઉભો છે એ બાજુ દોડવા લાગ્યો. જેવો કાનાની પાસે પહોંચ્યો એટલે કાનાએ વત્સાસુરના બંને સિંગ પકડ્યા અને સિંગ પકડી થોડીક વાર આમથી તેમ રમાડી અને પગની એક લાત મારી અને વત્સાસુરને મારી. આ મામાનું મોકલેલું ઘણા સમય પછીનું આ વત્સાસુર જે એક રાક્ષસોને માર્યા છે, એક રાક્ષસો છે એની પાછળનો કઈ ને કઈ ભાવ બતાવેલો છે. તો આ વત્સાસુરને માર્યો છે. વત્સાસુર એટલે ઈર્ષા અને અદેખાઈનું સ્વરૂપ. તો આવી કોઈ પણ વસ્તુની અંદર ક્યારેય પણ ઈર્ષા ન કરો અને ઈર્ષાનું પરિણામ કોઈ દિવસ સારું નથી. તો આવા ઈર્ષાને ભગવાને માર્યા છે કે બધાની સાથે સમાનતાથી વર્તવું. નકર ઈર્ષા બહુ આવે. બધાની સાથે રહેતા હોય અને થોડુંક સારું થાય એટલે તરત જ ઈર્ષા આવે. હવે કાલ સવારે કાંઈ નહીં ઈર્ષા આવે. મારાથી આગળ જવો જોઈએ આ ઈર્ષાનું. આવી ઈર્ષા એ પણ ભગવાને બનાવે છે. અને આમ ઈર્ષાને માર્યા પછી સુખદેવજી મહારાજ કહે છે ભગવાન ગાયોને લે અને જ્યારે ચરાવવા માટે જાય છે ત્યારે એક વખતે જ્યારે ગાયો લઈને ગયા છે તો એ સમયની અંદર ફરી પાછો કંસ વિચાર કરે છે કે આ જેટલા બધાને મોકલા એમાંથી કોઈ પાછા નથી આવ્યા. તો
તો હવે આ બધાની તપાસ કરવા ત્યારે એક બકાસુર નામનો રાક્ષસ હતો એમાં. આ બકાસુરે કીધેલું છે કે મારી પાસે તો એવી યોગ માયા છે, એવી શક્તિ છે કે કાનો મારી પાસેથી સટકી શકશે, એટલે હું જાઉં અને બધાને બોલું. ત્યારે આ બકાસુર હતો એ આવ્યો છે. બકાસુર આવ્યો એટલે બકાસુર યમુના નદીના કિનારાની પાસે આમ ચાંચ ફેલાવી અને ત્યાં બેઠો છે. એકદમ સફેદ સ્વરૂપ છે ને એક પગે ઉભો છે ને મોટી ચાંચ ને આ ચાંચ ફેલાવેલી છે. ત્યારે ભગવાન બાળકોની સાથે ગાયો લઈને આવ્યા છે અને જેવા ગાયો લઈને આવ્યા યમુનાજીની અંદર ગાયોએ પાન કર્યું, પીધું પાણી, અને પાણી પીધા પછી ગોપ બાળકોને જે હતા એને બધાએ જોયું કે આ ઝૂંપડી તો બહુ સારી લાગે અને અત્યારે આમ તો તડકો પડે છે તો આ ઝૂંપડીની અંદર થોડીક વાર વિશ્રાંતિ કરી. અને આ ઝૂંપડી જોઈ અને ગોપ બાળકો હતા એ બધા એ જે ચાંચ ફેલાવીને બેઠેલો બકાસુર છે એ બકાસુરની ચાંચમાં જઈને બધા બેઠા છે. લાલો વિચાર કે આ ભોળા આ બાળકોને ખબર નથી કે આ કોણ છે, પણ આ બકાસુર વિચાર કરે છે બધા આવી ગયા છે પણ એ વિચાર કરે કે કાનો કઈ આવે, કાનાની પણ બધા જતા રહ્યા. એના રક્ષણ માટે થાય અને કાનાને જવું પડ્યું. તો એના રક્ષણ માટે થાય અને જેવો કાનો એ ચાંચની અંદર ગયો એટલે તરત બકાસુરે હતી એ ચાંચ બંધ કરી અને જેવી બંધ કરી એટલે ભગવાને છે પોતાનું સ્વરૂપ એટલું બધું વિશાળ કર્યું છે. બધાને કીધેલું છે બાળકોને આંખ બંધ કરજો, આંખ બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરો, ભગવાન આપણું રક્ષણ કરો, ભગવાનને પ્રાર્થના કરો. બાળકોએ આંખ બંધ કરી દીધી, ધૂનની અંદર તન્મય થયા અને જેવા તન્મય થયા એટલે ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે આ જે બકાસુર હતો એ બકાસુરના જે શ્વાસ લેવાનો હતો એ શ્વાસ રૂંધાણો છે અને જેવો શ્વાસ રૂંધાણો એટલે ફરી પાછી ચાંચ ખોલી અને બધાને બહાર કાઢી અને જેવા બહાર કાઢ્યા એટલે તરત જ ભગવાન કૃષ્ણ પરમાત્મા ચાંચ ઉપર ઉભા રહી ગયા અને એ જેવો ચાંચ મારવા માટે જાય છે એટલે ભગવાને છે બીજો હાથ લંબાવી અને ચાંચનો બીજો ભાગ હતો ત્યાં મોટું સ્વરૂપ ધારણ કરી અને બકાસુરને છે અચ્યુતમ બકાસુરને. તો આ બકાસુર એ દંભનું સ્વરૂપ છે. ભગવાન બતાવે છે કે બકાસુર છે ને બગલો, બકાસુર એટલે બગલો, બગલાના સ્વરૂપમાં. અને બગલાનું સ્વરૂપ આપણે જોઈએ તળાવના કાંઠે બેઠો, તળાવ ભર્યું હોય પાણી અને એ થોડું થોડું પાણી હોય ને ત્યાં બગલો બેઠો અને બગલો એ તળાવના પાણીની અંદર એક પગે ઉભો, એક પગે ન જોયું તો ક્યારેક જોઈ લે. તો આ બગલો છે ને એક પગે ઉભો, એક પગ ઊંચો અને એની ચાંચ છે ને આમ પાણીની અંદર આમ એક ધારી રાખે, એક મટકું પણ મારે અને આગેથી જોવો ને તો આપણે એમ થાય કે કોઈ તપ કરતું હોય એવું લાગે છે. પણ એ બગલો રાહ જોતો હોય કે ક્યારે માછલી આવે ને ક્યારે. આ બકાસુર એટલે આ દંભનું સ્વરૂપ છે. જીવનની અંદર છે ક્યારે દંભ ન કરવો, ખોટો ડોળ કરવો ને ખોટો દંભ કરવો. નિર્દોષ થાય, નિખાલસ થાય અને જીવન જીવવું. બાકી ખોટો દમ અને ડોળ એટલે બકાસુર. ભગવાને આ દમ અને ડોળ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ત્યાર પછી તો વૃંદાવનની અંદર પણ લાલો લીલા કરવા લાગ્યો છે
બકાસુરને માર્યો, વત્સાસુરને માર્યો, આ બધાને માર્યા. ત્યારે કાનો છે એ ગાયો ચરાવવા માટે રોજ જાય છે. તો એમાં એક દિવસે કાનો છે એ થાકી ગયો છે. એટલે થાકી ગયો એટલે સવારનો સમય થયો છે અને સવારના સમય થતા ગાયો ચરાવવા માટે બધા ગોવાળો તૈયાર થઈ ગયા અને બધા ગોવાળો તૈયાર થઈ અને વિચાર કરે કે આપણા બધા કરતા તો કાનો વહેલો જાગી જાય છે અને આજે એટલો સમય થઈ ગયો તો આજે કાનો જાગ્યો નહીં. એટલે કાનાને કહે છે. અને ત્યારે આપણે વિચાર કરો કે આપણો છોકરો છે સ્કૂલે જતો હોય ને, સ્કૂલે જતો એટલે એના બધા મિત્રો અને આ મિત્રો બધા છે ને સાથે મળીને નક્કી કરે કે આપણે સવારે બધા સાથે જવાનું છે. આમ સાથે જવાનું નક્કી કરે. એમાં જ્યારે બીજા બધા મિત્રો તૈયાર થઈ જાય પણ એમાંથી એ મિત્રમાંથી એકાદા છોકરાને મોડું થઈ જાય એટલે બધા મિત્રો છે ને એના ઘર પાસે આવે. ઘર પાસે આવી અને અવાજ કરે કે હાલ ભાઈ સ્કૂલે જવાનું મોડું થશે, અમે બધા તૈયાર થઈ ગયા છે, હવે તું ક્યારે આવે? અથવા તો રમવાનો સમય થઈ ગયો તો હાલ આપણે બધા રમવા જાય. આ મિત્ર એ બધા મિત્રને બોલાવે. એવો જ સમય આજે અહીંયા આવ્યો ને એ સમયની અંદર લાલો છે, ઊંઘે છે, બધા તૈયાર થઈ ગયા છે અને એવા સમયની અંદર બધા ગોપ બાળકો છે એ લાલાને કહે છે કે અમે બધા તૈયાર થઈ ગયા છીએ, ગાયો ચરાવવા માટે જવું છે. લાલા તું જાગ, તૈયાર થા અને હાલ અમારી સાથે. એ લાલાને જે આ ગોપ બાળો વૈષ્ણવ એટલે વૈષ્ણવો છે લાલાને પ્રેમથી બોલાવે છે અને કહે છે કે લાલા તું જાગ, હે જાગને તું જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજા વિના દેનમાં કોણ જાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ બિના દેનમાં કોણ જાશે. હે જાગને જાદવા. બાળકો બધાને જગાડે કે દહીં તણા, દહીં તરા, ઘી તણા, ઢેબરા તુજ વિના કોણ ખાસ. યશોદાજી હતા, ઢેબરા બનાવી દીધા છે અને આ ઢેબરા હજી પણ પ્રખ્યાત છે. બધાને પ્રિયમાં પ્રિય હોય તો એ ઢેબરા થેપલા છે. ને આપણે જો જવાનું હોય તીર્થયાત્રાનું થાય નક્કી કે ભાઈ જવાનું છે એટલે તરત જ પહેલું કોઈ વસ્તુ યાદ આવે એટલે થેપલા આવે. આપણી ગુજરાતીઓની આ ખાસિયત. અને આખી કદાચ ટ્રેન કે બસમાં બેઠા હોય ને અને જમવાનો ટાઈમ થાય ત્યારે જોવાનું, જો સમજો કે થેપલા નીકળ્યા એટલે આપણું ગુજરાતી જ હોય. આ સ્પેશિયલ ખાણું. તો યશોદાજીએ દહીં તણા, દહીં થરા, દહીં થરા બનાવી દીધેલા છે, ઢેબરા બનાવી દીધેલા છે. અને ગોપ બાળકોએ જ્યારે આમ કીધું એટલે લાલો ઉભો થયો, તૈયાર થઈ ગયો અને તૈયાર થાય અને ફરી પાછો આજે ગાયો ચરાવવા માટે જાય છે. ગોપ બાળકોની સાથે જ્યારે લાલો છે આજે ગાયો ચરાવવા માટે જાય છે ત્યારે ગાયો ચરાવતા છે એ વૃંદાવનની અંદર ફરતા ફરતા યમુનાજીના કિનારા ઉપર આવ્યા અને યમુનાજીના કિનારા ઉપર આવી અને એ સમયે ગાયોએ બધાએ યમુનાજીનું પાન કર્યું. યમુનાજીનું પાન કર્યા પછી વિશ્રાંતિનો સમય હતો એટલે વિશ્રાંતિના સમયની અંદર બધા ત્યાં યમુનાજીના કિનારે રોકાણા
વિશ્રાંતિ લેવા માટે બેઠા છે. એટલે કાનો એ મોનિટર છે. એટલે કાનો મોનિટર છે એટલે કાનો એમ કહે કે ભાઈ હવે વિશ્રાંતિ કરવી છે આપણે, જ્યાં સુધી ગાયો છે તો ગાયોને વિશ્રાંતિ કરે તો ત્યાં સુધીની અંદર આપણે શું કરવું? એટલે કાનો કહે છે કે તો ત્યાં સુધીની અંદર આપણે એક રમત રમવી. આ રમત રમવાનું કીધું એટલે બધાને આનંદ આવ્યો. એટલે બધાને હવે ગોપ બાળકોને બધાને રમાડે છે. અને રમાડે છે એટલે ધમાલિયો ગોટો આપણને ખબર છે. એટલે બધાને કીધેલું છે ફરતી બાજુ બેસી જાવ. બધા ગોળ રાઉન્ડમાં બેસી ગયા. ગોળ રાઉન્ડમાં બેસી અને જેની પાસે દડો આવે એને દાવ દેવા. તો આમ છે કાનો ધમાલિયો ગોટો રમાડ્યો. અને એ ધમાલિયો ગોટો એટલે યમુનાજીના કિનારા ઉપર જે રેતી હતી, આ રેતીની અંદર ભગવાન જે દોડ્યા ને એટલે એ આખી રેતી પવિત્ર થઈ છે. અને પવિત્ર થયેલી રેતી એટલે અત્યારની આપણી આ રમણ રેતી છે. એની અંદર ભગવાન છે દોડ્યા છે. એટલે ભગવાન એના ઉપર દોડ્યા. એટલે અત્યારે પણ ગોકુળ મથુરાને જાવ ને એટલે ગોકુળ મથુરાની અંદર આ રમણ રેતી આવે ને એટલે રમણ રેતી જેવી આવે ને તો ત્યાં પછી 70 વર્ષના હોય કે 80 વર્ષના હોય તો ઈ છે ને એ રમણ રેતીની અંદર આળોટવા. અને આળોટતા વિચાર કરે કે ભગવાને જે આની અંદર દોડ્યા છે આમાંથી એક આદી રેતી છે આપણે લાગી જાય તો આપણું જીવન ધન્ય. આ રમણ રેતીનું મહત્વ બતાવ્યું છે. અને ત્યાર પછી ફરી પાછા ભગવાન મોટા થયા તો એ જ્યારે મોટા થયા ત્યાર પછી ફરી પાછું બતાવ્યું કે મામાએ મોકલેલું એક રમકડું ફરી પાછું આવ્યું. અને એ જ્યારે રમકડું આવ્યું છે તો એવા રમકડાની અંદર જ્યારે ગાયો ચરાવતા મામાએ જે મોકલેલું રમકડું હતું એ અઘાસુર આવ્યું. તો આ અઘાસુર કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ જે મામાનું મોકલેલું હતું એ અઘાસુર એટલે આળસનું પ્રતીક છે. તો આ અઘાસુર છે એ પણ જંગલની અંદર આવી અને મોઢું ખોલી અને બેઠો છે અને રાહ જોવે છે. લાલો છે બધાને ગાયોને લઈને આવ્યો છે જંગલની અંદર. ગાયો ચરાવવા લાગ્યા. અને આમ ગાયો ચરાવતા જંગલની અંદર જ્યારે ગયા ત્યારે બધાને એમ થયું કે આટલી મોટી આ ગુફા છે અને આટલો સમયથી આપણે ગાયો ચરાવીએ છીએ પણ આવી તો ગુફા ક્યારે આપણે જોઈ નથી. એટલે બધા ગોપ બાળકો ગાયો અને બધા છે આ ગુફાની અંદર. જેવા ગુફાની અંદર પ્રવેશ કર્યો છે એટલે અઘાસુર છે એ લાલાની રાહ જોવે છે. બધા અંદર ગયા અને અંદર જઈ અને જ્યારે દુર્ગંધ આવવા લાગી છે એટલે બધા બેશુદ્ધ થયા છે. પણ લાલાને આ બધાને બચાવવા માટે થાય અને ત્યાં જવું પડ્યું છે. જેવા લાલાએ અઘાસુરના મુખની અંદર પ્રવેશ કર્યો એટલે આ અઘાસુરે હતું મોઢું બંધ કર્યું છે. અને જેવું મોઢું બંધ કર્યું એટલે ભગવાને છે એ ભગવાને પોતાનો સ્વરૂપ એટલું બદલાવ્યું કે એનો જે શ્વાસ હતો એ શ્વાસ રૂંધાણો છે. અને શ્વાસ રૂંધાવાની સાથે એનો એ તાળવું પાડી અને એનો જીવ નીકળ્યો છે. અને તાળવો પાડી અને જેવો જીવ નીકળ્યો એટલે ભગવાને બધા ગોપ બાળકોનું રક્ષણ કર્યું અને ફરી પાછા અઘાસુરના મુખમાંથી બધાને બચાવ્યા છે. તો આ અઘાસુર એટલે આળસનું સ્વરૂપ એટલે જીવનની અંદર છે એ આળસ ન કરો. આળસ વૃત્તિને આળસને ખખેરી નાખવી અને ભગવત કાર્ય નગર ઘણી વાર આળસ એમ થાય કે આજે નહીં કાલે જાવું, આજે નહીં કાલે જાવું. પછી એમાં થાય પણ એવું ગામની અંદર સપ્તાહ બેઠી હોય અને સપ્તાહ બેઠી હોય એટલે એમ કે માડી હોય બાપા હોય ગામમાં સપ્તાહ બેઠી છે તો તમે આવી વેદ્ય ગંગા આવી છે
તો વેતી ગંગામાં તમે પણ ડૂબકી મારો. લઈ પાછા જવાબ આપ્યો કે દીધી વેતી તો કે બસ કાલથી બેસવાની છે. તો કે સપ્તાહ તો 7 દિવસની હોય ને. તો કે હા. તો કે પહેલા દિવસે તેમાં હું બીજું કઈ આવે નહીં કે પહેલા દિવસે માયતમ નહીં હોય કે પહેલા દિવસે છે વાંધો. બીજા દિવસે તો કે હજી બીજા દિવસે હજી કૃષ્ણ જન્મ તો 4 દી હતા. આજ નથી જાવ કાલ જાવ. વળી પાછો કાલ થાય એટલે એમ કે હવે આજ નથી રહેવો કાલ જાવ. આમ કરતા કરતા 5 દિવસ વયા જાય, 6થો દિવસ થઈ જાય, 7મો દિવસ થઈ જાય, પણ કાલ કરતા 7 દી પૂરા થઈ જાય અને પૂરા જેવી કથાના થઈ જાય અને પછી કોઈ એમ કહે કે કથામાં બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, તમે આવ્યા? તો કે મારે તો ઘણું આવું હતું પણ મને એમ થયું કે હવે હજી તો 1-2 દીમાં શું હોય, કાંઈ નહીં હોય, 2 દી પછી જાવ, 2 દી પછી જાવ. જ્યાં આવવાનો વિચાર કરવામાં રહ્યો 7 દી પૂરા થઈ ગયા પણ જઈ શક્યો અગાસ આળસ. તો આળસને તજવી જોઈએ. સાંસારિક અને વ્યવહારિક કાર્યોની અંદર જેમ આપણે રાહ જોતા નથી અને રાહ જોવાય પણ નહીં. સાંસારિક અને વ્યવહારિક કાર્યોની અંદર જેટલી આપણે આતુરતા છે એટલી જ આતુરતા નિસ્વાર્થ ભાવે ભગવાનનું કાર્ય કરવું છે તો આળસને છોડી અને આળસને છોડી અને ભગવત કાર્ય. આ અઘાસુરનું પ્રતીક છે. એમ ભગવાને જીવનમાં કીધેલું છે કે આળસને અને ભગવત કાર્ય. આમ એક રાક્ષસોને જે માર્યા છે બધાનું પ્રતીક, બધાનો અર્થ, એનું તત્વ જોવો તો આપણા જીવનની અંદર બધું લખતું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા જ્યારે ભગવાન પૌગંડાવસ્થાની અંદર આવ્યા છે એટલે 10 વર્ષ. આમ પૌગંડાવસ્થાની અંદર આવ્યા છે એવા સમયની અંદર ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જાય છે અને ગાયો ચરાવતા જે આ વાસ લીલો જોયો હતો એ જ લીલા વાસને ભગવાને વાસને વાઢ્યો છે અને વાસની જે મોટી કાતળી હતી તો એ કાતળીની અંદર 7 અસુરોના 7 કાણા પાડ્યા. સુંદર મજાની વાસળી તૈયાર કરી છે. વાસળી તૈયાર કરી અને ગાયો ચરાવતા ભગવાન જે છે એક ઝાડ નીચે આવીને ઊભા છે. ઝાડ નીચે આવીને ઊભા, પીળું પિતાંબર પહેરેલું છે. યશોદામાએ જે મોર મુરગટ પહેરાવેલો છે, મોર મુરગટ પહેરેલો છે. આવા ભગવાન કૃષ્ણ પરમાત્મા છે એ ઝાડ નીચે પગની આટી મારી અને ઊભા અને પગની આટી મારી અને જે વાંસળી હતી એનું અધરામૃત ભગવાને દેવી એ વાંસળીને હોઠ ઉપર લગાડી અને હોઠ ઉપર લગાડી અને જે સૂર લહેરાવ્યા છે તો એ સૂર જ્યારે સાંભળ્યો છે આજે બધી જ ગાયો છે એ ભગવાનની ફરતી બાજુ આવીને ઊભેલી છે. ફરતી બાજુ ઊભી અને ભગવાન જે સૂર લહેરાવે છે એની અંદર બધી તન્મય થઈ છે અને ત્યારે જ આપણે ગાયું છે આલા લીલા વાસળિયા રે વડાવો, આલા લીલા વાસળિયા રે વડાવો. એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રોલ એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે રોલ. આલા લીલા વાસળિયા દેવનાઓ, આલા લીલા વાસળિયા રે વડાવો.
આવો. આમ ભગવાને વાંસળી પહેલી વહેલી ધારણ કરી બધાને એની અંદર પણ સુરોની અંદર આસક્ત કર્યા. 7 સુરો બતાવ્યા, સા રે ગ મ પ ધ નિ સા. અને આ સુરોની અંદર એટલી બધી તાકાત છે ને એ તાકાતને લીધે થાય અને 7 સુરોની અંદર જો માણસ રંગાઈ જાય અને એવી જ ગાયો જે છે ગાયોના દોવાના ટાઈમે જો આ સંગીત વગાડવામાં આવે અને ગાયો જો એની અંદર તન્મય થાય ને તો જે દૂધ દેતી હોય એનાથી ડબલ દૂધ આપે એટલી તાકાત. અને એવા જ જો સૂર લહેરાવવામાં આવે છે તો એવા સૂરથી જો પથ્થર હોય ને એ પણ પીગળી જાય છે. અને એવા સૂર જ્યારે લહેરાવવામાં આવે તો એવા સૂરથી છે એ વરસાદ પણ આવે છે. કેદારો પણ નરસિંહ મહેતા તો આવા બધા સૂરની તાકાત એટલી બધી છે. એમ ભગવાને છે આ પ્રથમ પહેલા સૂર લહેરાવ્યા અને સૂરને લીધે થાય અને ગાયો એ બધી એની અંદર આસક્ત થાય તન્મય થાય એટલે ભગવાને સંગીતનું જ્ઞાન પણ બતાવ્યું છે કે જીવનની અંદર 7 સુરો છે એવું જ આપણું જીવન છે એવું હોવું એ ભગવાને સંગીતના સૂર અને એનું જ્ઞાન બતાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ત્યાર પછી તો ભગવાને ઘણા રાક્ષસોને જ્યારે માર્યા છે અને એ રાક્ષસોની અંદર બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજીને જ્યારે મોહ થયો છે એટલે બ્રહ્માજી વિચાર કરે કે પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી પર આવવાના હતા તો આવ્યા છે કે આ જોવા માટે થાય અને બ્રહ્માજી હતા એ બ્રહ્મલોકમાંથી નીકળ્યા છે. આ બાજુ છે એ ભગવાનને મોકલેલું ધેનુકાસુર છે. એ ધેનુકાસુર એટલે લોભનું પ્રતીક છે. ધેનુકાસુર એટલે સંસ્કૃત શબ્દ પણ સંસ્કૃત શબ્દ તો એવો ધેનુકાસુરનો અર્થ થાય ગધેડો. અને એની જો લાત લાગે ને ઈ માટે એની જો લત લાગી ગઈ હોય ઈ ન મળે એટલે એને લોભનું સ્વરૂપ બતાવ્યું છે. જીવનની અંદર લોભ આવે એટલે બધી માયા અને આસક્તિઓ લાગે છે. એવું આ ધેનુકાસુર છે. પણ ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે આવ્યા છે અને ગાયોને ચરાવતા હતા એવાની અંદર આ ધેનુકાસુર હતો એ આવ્યો છે. લાલો વિચાર કરે કે ફરી પાછો આ ભગવાને આ મામાએ રમકડું મોકલ્યું છે એટલે આ ધેનુકાસુરને જ્યારે જોયો છે અને ધેનુકાસુરે સીધે ભગવાન ઉપર તરાપ મારી એટલે ભગવાને છે મુષ્ટિક પ્રહાર કરી અને ધેનુકાસુરને માર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ ધેનુકાસુરને જ્યારે માર્યો છે એ ધેનુકાસુરને મારવાની વાત આ ગોપ બાળકોએ છે 1 વર્ષ પછી ઘરે કરી છે. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે તો આ ધેનુકાસુરને માર્યો તો એની વાત વર્ષ દિવસ પછી શા માટે? બાકી જે રાક્ષસોને કાનો મારે એટલે ગોપ બાળકો છે ઘરે જઈને બધી વાત કરે કે આજે આ રાક્ષસને માર્યો, આજે આ રાક્ષસને માર્યો. પણ જે આ ધેનુકાસુરને માર્યો એની વાત 1 વર્ષ દિવસ પછી કરી. પરીક્ષિત મહારાજનો જે આ સંશય હતો એ સંશયને દૂર કરવા માટે થાય અને સુખદેવજી મહારાજે સવિસ્તાર વાત કહે છે કે રાજા
આ બ્રહ્માજીને જે મોહ ઉત્પન્ન થયો હતો અને બ્રહ્માજી છે એ મોહને દૂર કરવા માટે થાય અને ભગવાનના દર્શન કરવા માટે થાય અને જ્યારે બ્રહ્મલોકમાંથી નીકળ્યા અને એ જ્યારે નીકળ્યા છે ત્યારે કૃષ્ણ ભગવાન હતા એ બધા ગોપ બાળકોની સાથે એક મધુમંગલ નામનો પણ ગોવાળો અને આ મધુમંગલ છે એની પરિસ્થિતિ બહુ નબળી હતી પરિસ્થિતિ નબળી હતી જ્યારે બધા બપોરના સમયે જમવા માટે બેસે એટલે બધા રાઉન્ડ ફરી અને બેસે ગોળ ગોળ બેસી અને કાનો વચ્ચે બેસે એટલે બધા પોતપોતાનું જે ભાતું લાવ્યા હોય ને એ ભાતામાંથી થોડું થોડું છે બધું કાનાને આપે કે આજે હું મારા ઘરેથી આ લાવ્યો બોલો કે આજે હું મારા ઘરેથી આ લાવ્યો એ બધા પોતપોતાના ઘરેથી આપે પણ આ મધુમંગલ છે આની વચ્ચે બેસે નહીં એનાથી થોડે દૂર જતો રહે દરરોજ માટે કાનો જોવે પણ એમાં એક દિવસે કાનાએ આજે મધુમંગલ બેઠો હતો મધુમંગલને કીધેલું હે મધુમંગલ તું બધો અમારી આ મંડળીની અંદર તું પણ છે તો આ બધા જે ઘરેથી લાવે છે એ બધા લાવેલું ભાતું છે એ જ્યારે જમવા માટે બેસીએ તો બધા પોતપોતાની ઘરેથી જે લાવેલું છે આપે છે તો તું કેમ નથી આપતો અને અમે બધા અહીં જમવા બેહીએ તો તું આગો કેમ બેસે મધુમંગલ કાંઈ બોલ્યો નહીં ત્યારે કૃષ્ણ ભગવાન લાલાએ કીધેલું છે તો દરરોજ માટે થઈને આ લોકો કંઈક ને કંઈક મને આપે છે તો મારે તારા ઘરનું ખાવું છે માટે કાલે તું મારા માટે થાય અને ગમે તે લેતો આવ કાલે હું આ બધા ગમે એટલું આપશે હું નહીં ખાવ ફક્ત તારા ઘરનું ખાવું મધુમંગલને આમ કીધું એટલે મધુમંગલ ચિંતામાં સુખદેવજી મહારાજ કહે છે કે રાજા જ્યારે ઘરે ગયા છે ત્યારે આ મધુમંગલે એની માને મધુમંગલ કહે છે કે માં ગોવાળો બધા કંઈક ને કંઈક લાવે અને લાવેલું છે બધું લાલાને આપે છે પણ આપણી તો પરિસ્થિતિ જ એટલી નબળી છે અને આપણા તો ભાતામાં શું હોય તો કે છાસી ખાટી છાસ તો મારે લાલાને આપવું શું એટલા માટે હું કઈ આપતો નતો પણ આજે તો લાલાએ એવું કીધું છે કે આ બધા જે આપે છે ને પણ કાલે મારે તારા ઘરનું ખાવું છે એટલે તારા ઘરેથી મારા માટે લાવજો એટલે માં તો લાલા માટે થાય અને કાલે મારે ભાત આમ જ્યાં કીધું એટલે એની માં હતી એ પણ હળવા લાગે મધુમંગલને કહે છે કે મારે પણ ભગવાનને આપવું છે ભગવાનને ખવડાવવું પણ આપણી એવી કોઈ પરિસ્થિતિ પણ કાનો આપણા ઘરનો જમવાનો મધુમંગલ એને કીધેલું અને ઈ એક વખત કે એટલે કરીને રે એટલે ગમે એમ થશે એટલે આપણા ઘરનો એને કાલે ખાવું મધુમંગલની માતા આખી રાત ચિંતા કરી હવે મારે શું આપવું સવાર થયું છે સવાર થતાની સાથે 4-5 દિવસની જે ભેગી કરેલી છાશ હતી એકદમ ખાટી હતી અને એ ખાટી છાશ હતી એની કઢી બનાવી અને એ કઢી બનાવી અને મધુમંગલની માએ એમ કીધેલું છે કે તને બીજું તો આપણી પાસે કઈ ખાવાનું છે ને પણ હું તને આ કઢી બનાવી પણ આ કઢી છે ને એટલી બધી ખાટી છાશમાંથી બની એટલે કાનો કદાચ માગે ને ખાવા તો તું આપતો નહીં કારણ કે એ તો મોટાનો દીકરો છે અને જો કદાચ આ ખાટી છાશની કઢી પીહે ને તો એ બીમાર પડશે અને બીમાર પડશે એટલે યશોદાજી પૂછશે એટલે જો કાનો કહે કે મધુમંગલ ચા કઢી લાવ્યો તો એ મેં પીધી છે એટલે યશોદાજીને દુઃખ થશે કે એ કઢી પીધી એટલે મારો લાલો કઢી આપી છે બધા ગાયો ચરાવવા માટે આવ્યા છે ગાયો ચરાવવા માટે આવ્યા છે એમ કરતા કરતા બપોરનો સમય થયો
અને બપોરનો સમય જ્યારે થયો છે, જમવાનો ટાઈમ થયો એટલે બધા હતા પોતપોતાના ઝાડવા ઉપર જે ટિફિનો બાંધ્યા હતા બધા પોતપોતાના ટિફિનો લઈ અને આવ્યા છે. અને ટિફિનો લઈ અને જ્યારે જમવા માટે બેઠા એટલે બધા ફરતા રાઉન્ડની અંદર બેસી ગયા. બધા પોતપોતાનું ભાતું મીંડા છે ખોલવા, પણ આ મધુ મંગલ હતો એ દરરોજની જેમ એનાથી થોડે દૂર બેઠો છે. લાલો હતો, બધા ટિફિન ખોલે, બધાના ટિફિન જોવે, બધાના ટિફિન જોતા જોતા જોયું એટલે લાલાએ કીધું, મધુ મંગલ, મેં તને કાલે કીધેલું હતું કે હું કોઈ વસ્તુ નહીં ખાવ, તું જે લાવીશ તારા ઘરનું જ મારે ખાવું છે, બોલ શું લાવ્યો છું? આજે મારા માટે શું મળ્યું છે? આમ જ્યાં કીધું એટલે મધુ મંગલ એમ થયું કે હજી જો હું અહીંયા બેઠો રહે તો આ ગમે એમ કરીને મારી પાસેથી લઈ લે. એટલે મધુ મંગલ હતો એ પોતાનો ટિફિન એટલે દોણી લઈ અને મીંડ્યો છે ભાગવા. દોણી લઈને જેવો ભાગવા મીંડ્યો એટલે કાનો એની પાછળ, મધુ મંગલ તું ખોટું બોલે છે, મારા માટે તું લાવ્યો છો, તારી માતાએ મારા માટે મોકલું છે પણ તારે આપવું નથી, તારે એકલાને ખાવું છે. આમ કરી અને જેવો લાલો એની પાછળ દોડ્યો એટલે મધુ મંગલ એમ થયું કે જો આ પકડાઈ જાય તો આ કઢી પીએ. એટલે મધુ મંગલ છે દોડતો જાય અને કઢી છે એ પીતો જાય. આમ કઢી પીતા પીતા મધુ મંગલ આગળ અને પાછળ લાલો. આમ કરતા કરતા જ્યાં બધી કઢી પૂરી થાય એટલે મધુ મંગલે હતી એ મડકી ફોડી નાખી. જેવી મડકી ફોડીને ઉભો રહ્યો એટલે લાલો પાસે ગયો ને કીધાણો કે કેટલા ભાવથી તારી માતાજીએ મારા માટે તને કઢી મોકલી અને તું કઢી પી ગયો, મને તે પ્રસાદીમાં આપીને. એમ કહી અને મધુ મંગલના મોઢા ઉપર જે કઢી ઢોળાણી હતી એ ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે ચાટવા લાગ્યા છે અને બ્રહ્માજીને જે મોહ થયો હતો, બ્રહ્માજી આવ્યા અને આ લાલાને જ્યારે આ કઢી ચાટતા જોયા એટલે બ્રહ્માજી વિચાર કરે કે આવો થોડો બ્રહ્મ હોય, આ કઢી ચાટે આ બ્રહ્મ હોય, આ બ્રહ્મ. એટલે મોહ ઉત્પન્ન થયો છે એટલે બ્રહ્માજી વિચાર કરે કે હજી આની પરીક્ષા કરવી. એટલે પરીક્ષા કરવા માટે થાય અને જે ગોપ બાળકો હતા, જે ગાયો હતી, એ બ્રહ્માજીએ ગોપ બાળકો અને ગાયો લઈને વહી આવ્યા છે બ્રહ્મલોક. કૃષ્ણ ભગવાન છે આ કઢી ચાટી અને ફરી પાછા જ્યાં ગોપ બાળકો ગાયો હતો ત્યાં આવ્યા તો ત્યાં ન મળે ગાયો, ન મળે ગોવાળો. પણ એ તો પરમાત્મા એને જાણી લીધું કે બ્રહ્માજીને મોહ ઉત્પન્ન થયો છે એટલે તરત જ ભગવાને છે જેવા ગોવાળો હતા એવા જ સ્વરૂપો ધારણ કર્યા, જેવી ગાયો હતી એવા જ ગાયોને ઉત્પન્ન કરી છે, જેવા એના ટિફિન હતા એવા જ ટિફિન, એવી જ લાકડી, એવી જ કામળી, આ બધી વસ્તુ જેવું હતું એવું સેમ ટુ સેમ બીજી ઉત્પન્ન કરી છે. એક જ સરખું એક સરખું ઉત્પન્ન કરી અને સાંજનો સમય થયો એટલે ફરી પાછા બધા જેવા વૃંદાવનની અંદર ગયા છે. પણ આજે જ્યારે આ ગાયો છે, ગોપ બાળકો છે એ બધા ઘરે ગયા ને તો રોજ માટેનો જે પ્રેમ હતો એનાથી આજે ગોપીઓને વિશેષ પ્રેમ ને વિશેષ પ્રેમ કરવા લાગ્યા છે. આમ ઘણો સમય થઈ ગયો એટલે ફરી પાછા બ્રહ્માજી વિચાર કરે. બ્રહ્માજી કે હવે આ બધાને લાવીને તો અહીંયા રાખ્યા, બધા નિંદ્રાધીન થઈ ગયા, પણ એટલો સમય ત્યાં અહીંયા રાખ્યો તો હવે ત્યાં વૃંદાવનમાં સ્થિતિ શું છે તો જોવા જાવ. આ બધા અહીંયા બ્રહ્મલોકની અંદર બધા હુતા છે, ગોપ બાળકો છે, ગાયો છે, બધા અહીંયા હુતા છે. પણ બ્રહ્માજી ફરી પાછા બ્રહ્મલોકમાંથી આવ્યા અને બ્રહ્મલોકમાંથી આવી જ્યાં વૃંદાવનની અંદર જોયું તો જેવી ગાયો બ્રહ્મલોકમાં, જેવા ગોવાળો બ્રહ્મલોકમાં, જેવી એની કામળીઓ, જેવા એના ટિફિનો, જે બ્રહ્મલોકમાં હતું એ તમામે તમામ એ જ સ્વરૂપની અંદર જોયું છે. અને એ બધા સ્વરૂપને જોયા એટલે એમાં ભગવાનને જોયા છે એટલે બ્રહ્માજીનો મોહ હતો એ દૂર થયો છે.
કે ભગવાને જે કીધેલું હતું કે હું પૃથ્વી ઉપર અવતરણ કરીશ, તો એ ભગવાન આવી ચૂક્યા છે. એ ભગવાનના બ્રહ્માજીનો જે મોહ હતો, ભગવાને બ્રહ્માનો મોહ દૂર કર્યો છે અને ફરી પાછી બ્રહ્મલોકમાંથી ગાયો અને ગોવાળો ફરી પાછા વૃંદાવનની અંદર બેઠા. અને જ્યારે વૃંદાવનની અંદર મૂક્યા એટલે એ જ ગોવાળો અને એ જ ગાયો એ ફરી પાછા ત્યારે વર્ષ દિવસ થઈ ગઈ. એને 1 વર્ષ થઈ ગયું. એટલે 1 વર્ષ થઈ ગયું હતું. એટલે તે દિવસે ફરી પાછા સાંજે બધા ઘરે ગયા. એટલે એ ગોવાળો જે હતા, ગોવાળોએ પોતાની માતાને કીધેલું છે કે માતા, આજે તો લાલાએ એવી લીલા કરી કે એને ધેનુકાસુરને માર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તમને જે સંશય હતો કે ધેનુકાસુરને માર્યો, એનું વર્ષ દિવસ પછી ગોવાળોએ શા માટે કીધું? તો આ તમારા સંશયને દૂર કરો. કારણ કે ભગવાનની લીલા છે બહુ અદ્ભુત છે. આવી ભગવાનની અનેક લીલાઓ છે. એ સુખદેવજી મહારાજે કઈ સંભળાવી. અને એ કઈ સંભળાવ્યા પછી એક દિવસ છે કાનો એ બધાને લઈ અને લાલો કહે છે કે ચાલો આજે આપણે ગાયો પણ ચરાવવા જઈએ. અને ગાયો ચરાવતા ચરાવતા હવે આપણે મોટા થયા છીએ, એટલે હવે આપણે થોડાક રમત ગમત કરીએ. તો એ રમત ગમત ની અંદર બધાનો નિર્ણય થયો કે ગેડી દળીએ રમીએ. થોડીક રમત ગમત પણ હોવી જોઈએ. એટલે ગોપ બાળકો સહિત લાલો છે હવે મીડો છે ગેડી દડે રમવા. એમાં ગેડી દડાની અંદર શરત બધાય મૂકી છે કે જે દડાને ગેડી મારે અને ગેડી મારવાથી દડો જેનાથી જ્યાં જાય એને લેવા જાવ. આ શરત બધાય મંજૂર કરી. મેડા ગેડી દડો રમવા. એક પછી એક બધા ગોપ બાળકોનો વારો આવ્યો. આમ કરતા કરતા લાલાનો વારો આવ્યો છે. અને લાલો છે ગેડી દડે મીડો છે રમવા. આમ રમતા રમતા એને ખબર કે એ સમયની અંદર યમુનાજીની અંદર કાલિય નાગ હતો. એ નાગ પાણીના ધારાની અંદર સંતાણો છે અને પોતાનું જે ઝેર છે એનાથી પાણીને ખરાબ કરે. કારણ કે એને ગરુડની બીક છે. જો એમાંથી નીકળે તો ગરુડ એને મારી નાખે. એટલે એનાથી બચવા માટે થાય અને કદરુના એટલે નાગ છે કાલિયા નાગ. એ કાલિયા નાગ છે પાણીના ધરાની અંદર સંતાણા છે. પાણી છે એ ઝેર જેવું કરી નાખ્યું, કોઈને ઉપયોગમાં આવતું નથી. એટલે લાલો વિચાર કરે કે આટલા મોટા યમુનાજી આટલું પાણી હાલ્યું જાય અને આ પાણી કોઈનો ઉપયોગ ન આવે, આટલું બધું પાણી ખરાબ કરે. તો એ પાણીને શુદ્ધ કરવા માટે થાય અને ભગવાન ગેડી દડા મીંડા રમવા. અને ગેડી દડો રમતા રમતા દડાને એક વખત એવી ગેડી મારી કે દડો ઉડી અને યમુનાજીના જેવો યમુનાજીના ધરામાં ગયો. હજી તો કોઈ વિચારે કોઈ બોલે એ તરત જ લાલો દોડીને યમુનાજીના ધરાની અંદર કૂદકો માર્યો. અને જેવો કૂદકો માર્યો એટલે આ બધી ગોપ મંડળીની હતી. તો એની અંદર એક શ્રીદામા તરીકે ગોવાળનો નામ. તો આ શ્રીદામા હતો એ ગભરાણો છે બધાથી મોટો. એ સુદામા પણ મિત્ર હતો, પણ અહીંયા જે છે શ્રીદામા. અને આ શ્રીદામા જ્યારે ગભરાણો છે એટલે શ્રીદામા હતા ફરીથી દોડતા દોડતા વૃંદાવનમાં જાય. નંદ બાવા અને યશોદાને વાત કરી છે કે જે યમુનાજીનું પાણી જે છે એ યમુનાજીનું પાણી ઝેર જેવું છે, એમાં નાગ રહે છે. અને અમે ગેડી દડો રમતા હતા એટલે શરત હતી. અને જેવો દડો એની અંદર પડ્યો, હજી તો અમે કાંઈક બોલીએ એ પેલા તો લાલો દોડી અને પાણીના ધરામાં પડ્યો. આમ જ્યાં કીધું એટલે નંદ બાવા યશોદાજી બૂમો પાડતા પાડતા છે એ ન્યા યમુનાજીના ધરે યમુનાજીના કાંઠા પાસે આવી અને બૂમો પાડે છે, લાલા એક એના તો બહાર નીકળ, બહાર નીકળ. ત્યારે આ કાનો છે પાણીના ધરાની અંદર ફરવા લાગ્યો છે. દડો અને આમ દડો ગોતતા ગોતતા જ્યારે જતા હતા ત્યારે નાગપત્નીઓ છે એ નાગપત્નીઓ નાનું એવું બાળ સ્વરૂપને જોયું છે. એ નાના એવા બાળ સ્વરૂપને જોઈ અને નાગપત્નીઓ છે એને કહે છે કે આ જળને તું છોડી દે, તું આ ધરામાંથી નીકળી જા. જો અમારો નાગ જાગશે તો તમે મારી નાખશે.
અને આ આપણા કવિઓએ ગાયું છે, બહુ સરસ છે. અને આવી બધી કવિતાઓ આવતા ભણતા ને ત્યારે બધી કવિતાઓ આવતી, આલા લીલા વાંસળિયા ક્યારે વઢાવું, આ બધી કવિતાઓ જ્ઞાનની સાથે ગોષ્ઠી પણ થતી. અને આપણું ધર્મનું આચરણ છે તો એમ આ બધી કવિતાઓથી થતું. અને કવિતાઓ વાંચે એટલે ભગવાન પ્રત્યેનો ભાવ પણ જાગે અને સાંસારિક અને વ્યવહારિક એટલે ભણવાનું પણ એ પણ વિચારો મળે અને સાથે ભગવાનની ભક્તિ જાગે. એટલા માટે થઈને આવી સુંદર મજાની કવિતા છે, આપણે સાંભળીએ બધા. એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ ત્યાં લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળા, કહે રે બાળક માર્ગ ભૂલ્યો, કાતો તાર વેરીએ બનાવ્યો, નિશ્ચિત તારો કાળ ખૂટ્યો, અહીં આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. એવો કહે છે કે તારો કાળ નથી આવ્યો એવું મને લાગે છે, એટલે જ તું આ ધરાની અંદર આવ્યો છો. પણ તું આ જળ કમળ છે, આ જે ધરો છે એને તો છોડી દે. નથી લાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવી, મથુરા નગરીમાં જુગટુર હતા, નાગનો શિષ્ય હાર્યો. એ જળ કમળ છાની જાને બાળા, એ રંગે રૂડો રૂપે પૂરો, દિશત કોળો ડાળો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું એ જળ કમળ છાંડી જાને વાળા. એ મારી માતાએ બેવ જન્મ્યા એમાં ઉલટવા નાનો, જગાડનારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. એ જળ કમળ છાંડી જાને બાળા, એ 1.25 લાખનો હાર હું આપો રે તુજને તોર્યો, એટલું મારા નાગથી છાનું આપો તુજને છોર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા, સુકરો નાગણ હાર તારો, શુકરો તારો દોર્યો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા, ચરણ ચાપી મૂછ મરણી, નાગણ નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે, બાળક જોને આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. નાગપતિઓ કહે છે લાલાને કે તું આ જળ કમળ, આ જળ સરોવર યમુનાજીના ધરાને છોડી દે. તારા માટે થાય અને તું કહેતો હોય તો 9 શેરો હાર આપીએ, અને એ 9 શેરો હાર અમારા પતિને ન ખબર પડે એમ તને. લાલો કહે છે કે મારા માટે તમારે સુખામ ચોરી કરવી, મારો દડો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું જવાનો નથી. અને લાલો કહે છે કે મારા માટે ચોરી ન કરો. આમ જ્યારે લાલાએ આ નાગપતિઓને કીધેલું છે, બેઓ બળિયા બાહે વળગ્યા, કૃષ્ણએ કાળી
પૂછ દબાવ્યો એટલે નાગ ઉભો થયો. સહસ્ર ભેણા 1000 ભેણા વાળો નાગ છે એક યમુનાજીના ધરાની અંદર ફરવા લાગ્યો. અને જ્યારે આ કાનાને લાલાને જોયો છે એટલે લાલાની ઉપર જ્યારે તડાપ મારી એટલે લાલો છે એની પૂછ પકડી અને ઠેકડો મારી અને નાગની ઉપર ચડી ગયો. નાગ ઉપર ચડી અને ભગવાન છે એના ઉપર નૃત્ય કરવા લાગ્યા. એ નાગણ સૌ વિના કરે છે, નાગણ બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. એ જળ કમળ ચાંદી જાને બાળા, એ બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવાનને. હે જળ કમળ ચાંદી જાને બાળા, તાળ ભર્યો સગમો તેણે કૃષ્ણને વધાવ્યા. નરસિંહાના નાથ નાથે નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ ચાંદી જાને બા, હે જળ કમળ ચાંદી જાને બાળા. નાગપત્નીઓએ ઘણી પ્રાર્થના કરી છે. ભગવાન હતા લાલો નાગની પૂછ પકડી ઉપર ચડી અને મીંડા છે નૃત્ય કરવા. એટલે ભગવાનના પગ હતા એ નાગની ભેણા ઉપર પડ્યા છે. બંને જણા જ્યારે યુદ્ધ કરતા હતા એ લાલ પાણી જ્યારે જોયું છે યશોદા નંદ બાબા એટલે એને એમ થયું કે લાલો તો નાનો છે અને એને ખબર હતી આમાં કાલીય નાગ છે. એટલે મૂર્છા ખાઈને પડી ગયા છે. મૂર્છા ખાઈને પડ્યા અને જેવી મૂર્છા ઉતરી ફરી પાછા લાલાને બચાવવા માટે હતા અને બૂમો પાડવા લાગ્યા. એ સમયે આ કાલીય નાગ છે ભગવાન એના ઉપર જે નાચ કરે છે નૃત્ય કરે છે એટલે કાલીય નાગ પોતે છે એ પાણીની ઉપર અને પાણીની ઉપર જેવો આવ્યો છે અને લાલો એના ઉપર નૃત્ય કરતો હતો. આ જોઈને નંદ બાબા યશોદાને એટલો બધો આનંદ આવ્યો છે અને ગોપ બાળકો સહિત એ બધાએ જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલો કહે છે નાગને કે હવે તો આ ધરો છોડીને વયો જાઓ. ત્યારે નાગ કહે છે કે હું કદાચ આ ધરો છોડીને વયો જાઉં ને, જો હું જમીન ઉપર નીકળું, આ પાણીમાંથી નીકળું ને અને જમીન ઉપર ચાલું અને જો ગરુડને ખબર પડે અને ગરુડ જો જોવે ને તો મને મારી નાખે. એને હિસાબે થઈને જ હું આ ધરાની અંદર. પણ ભગવાને કીધેલું છે, નાગને કીધું હવે તારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તારાને મસ્તક ઉપર મેં મસ્તક ઉપર એના ઉપર નૃત્ય કર્યું છે અને એ નૃત્ય કરવાથી મારા જે પગલાઓ છે તારા મસ્તક ઉપર છે અને તારા મસ્તક ઉપર આ મારા પગલા જોશે અને ગરુડજી જ્યારે આ જોહે ને એટલે તને મારશે. માટે આ પાણીનો ધરો છોડી અને તું મધુવનમાં જા. કથા પણ ઘણું સમજાવે છે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ આ 5 ફેણા વાળો નાગ આપણામાં અને નાગપત્નીઓ એટલે બધી વાસના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ અને આ બધી નાગપત્નીઓ અને એ નાગપત્નીઓ સહિત આ નાગ 5 ફેણા વાળો છે. એ ભગવાનનું નામ લઈએ ને એટલે આ બધી વસ્તુઓમાં અડચણ થાય. કામ, ક્રોધ, લોભ, ભગવાનનું નામ લ્યો એટલે આ બધી વસ્તુઓ નાગપત્નીઓ કહે છે કે આ લેમાં છોડી દે. આ વિષય વાસનાઓ નામ નથી. છતાં પણ જો જીવાત્મા છે એ જીવાત્મા ભગવાનનું નામ લીધા કરે, ભગવાનનું ચિંતન કર્યા કરે ને એટલે આપણા મનની ઉપર આપણી બુદ્ધિની અંદર ભગવાનનો પ્રવેશ થાય. એ ભગવાનના પગલા છે.
આમ ભગવાનના પગલા પડે ને એટલે ત્યાર પછી આ વિષય વાસના રૂપી સર્પો છે અથવા તો ગરુડજી છે એના ઉપર ક્યારે ચડાઈ કરતા એમ આખું સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને કાલિયા નાગનું જે આખ્યાન હતું એ કઈ સંભળાયું પણ કાલિયા નાગનું આખ્યાન ગયા પછી સુખદેવજી મહારાજ કહે છે કે તે દિવસે બધા એટલા બધા થાકી ગયા હતા તો થાકને લીધે થઈ અને ત્યાં યમુનાજીના કિનારા ઉપર બધા સૂઈ ગયા થાકી અને બધા ન્યા જયારે ખૂતા છે ત્યારે એવા સમયની અંદર વાસની સાથે વાસ ઘસાણો અને એમાંથી દાવાગ્નિ પ્રગટ બધા ઘોર નિદ્રામાં ઉતા છે કોઈને ખબર નથી અને એટલો બધો અગ્નિ ફેલાણો કે આ બધા જે સુતા હતા ફરતી બાજુ અગ્નિ હતો અને એ અગ્નિ હતો નંદ બાવા યશોદા ગોવાળો છે ગોપીઓ છે આને જ્યારે બાળવા માટેની તૈયારી કરી તો એ સમયે છે ભગવાને બધાને કીધેલું કે બધા આંખો બંધ કરી અને ભગવાનનું ચિંતન કરો અને ભગવાનનું ચિંતન કરશો એટલે ભગવાન તમારું રક્ષણ કરશે એટલે બધા આંખો બંધ કરી તાલીમાં તાલી મેળવી અને તન્મય થાય અને બધા બોલવા લાગ્યા ઓમ નમો